વાલા વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચેપ્ટર 3માં પાર્ટ 7 જોયો, જેમાં આપણે ત્રિકોણમિતીય સમીકરણોના ઉકેલ વિશે વાત કરી. હવે પાર્ટ 8માં ત્રિકોણના બે મુખ્ય સૂત્રો, સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર જોઈશું, અને તેની મદદથી આપણે એક્ઝામ્પલ્સ ગણીશું. હવે ત્રિકોણ એબીસી માટે આપણે ખાસ ધ્યાન રાખવાની કેટલીક બાબતો. ત્રિકોણ એબીસી માટે પ્રચલિત સંકેત પ્રમાણે આપણે હવે આખા ચેપ્ટરમાં જે દાખલા ગણીશું અને એમાં આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્રિકોણ એબીસીમાં જે એબી બાજુ છે એની લંબાઈને સ્મોલ સી, બીસીની લંબાઈને એ અને એસીની લંબાઈને બી. એટલે યાદ એવું રાખવાનું, એ બી તો એ બી સિવાય સી, બી સી એ અને સી એ બી. બીજી વાત કે સ્મોલ બીની સામેનો ખૂણો કેપિટલ બી, સ્મોલ સીની સામેનો ખૂણો કેપિટલ સી, સ્મોલ એની સામેનો ખૂણો કેપિટલ એ યાદ રાખવા પૂરતું છે. અને એ પ્રમાણે જ આપણે આગળ દાખલા ગણીશું અને સૂત્રો યાદ રાખીશું. પહેલું સૂત્ર છે સાઇન સૂત્ર, જે આપણે સ્વીકારી લેવાનું છે. સાઇન એ અપોન એ બરાબર સાઇન બી અપોન બી બરાબર સાઇન સી અપોન સી. આ સૂત્રને આમ પણ લખાય, એ અપોન સાઇન એ બરાબર બી અપોન સાઇન બી બરાબર સી અપોન સાઇન સી. હવે આપણે જ્યારે દાખલા ગણવાના હશે ત્યારે આ બધા બરાબર આપણે કે લઈશું. એટલે એ બરાબર કે સાઇન એ, બી બરાબર કે સાઇન બી, સી બરાબર કે સાઇન સી થશે. આ લગભગ દાખલામાં આપણે આનો ઉપયોગ કરીશું. એટલે એ બરાબર કે સાઇન એ, બી બરાબર કે સાઇન બી, સી બરાબર કે સાઇન સી. કોસાઇન સૂત્ર, કોસ એ હોય તો બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ભાગ્યા 2bc. કોસ બી હોય તો એ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા 2ac. અને કોસ સી હોય તો એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ભાગ્યા 2ab થશે. આ બે સૂત્ર પર આધારિત આપણે 3.5 આખું ગણવાનું છે. તો જોઈએ એનો દાખલા નંબર 1. કોઈ પણ ત્રિકોણ એબીસી માટે જો એ બરાબર 18, બી બરાબર 24, સી બરાબર 30. અહીં ધ્યાન રહે, એ બી સી અનુક્રમે એ એટલે બીસી, બી એટલે એસી, સી એટલે એ બી બાજુઓની લંબાઈઓ છે. તો કોસે કોસ બી કોસ સી અને સાઇને સાઇન બી સાઇન સી શોધો. સાઇને સાઇન બી સાઇન સી શોધવા માટે કોસે કોસ બી કોસ સી શોધવા જ રહે. કોસેનું સૂત્ર છે બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ભાગ્યા 2bc. બધી જ કિંમતો આપી છે, એ મૂકી દીધી, અને આ સાદરૂપ આપતા એની કિંમત આપણને 4/5 મળી. આમ કોસે બરાબર થયું 4/5. સાઇને બરાબર √1 માઇનસ કોસ સ્ક્વેર એ. આમ તો અહીં પ્લસ ઓર માઇનસ લખવું જોઈએ, પરંતુ અહીં સાઇન એ ત્રિકોણ એબીસીનો ખૂણો છે જે 0 અને પાઈની વચ્ચે જ હોય. એટલે કે પહેલાં બીજા ચરણની વાત થઈ, જ્યાં સાઇન ધન જ છે. માટે સાઇને બરાબર માત્ર √1 માઇનસ કોસ સ્ક્વેર એ લેશું, પ્લસ ઓર માઇનસ લખતા નથી. √1 માઇનસ 4/5 બરાબર 3/5. બાકીના જે શોધવાના છે કોસ બી સાઇન કોસ સી સાઇન બી સાઇન સી જાતે શોધી શકો એમ છો. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એ પ્લસ બી ભાગ્યા સી બરાબર સાબિત કરો કે કોસ એ માઇનસ બી બાય 2 ભાગ્યા સાઇન સી બાય 2. હવે દરેક વખતે આપણે આ સાઇન સૂત્રનો મોટે ભાગે ઉપયોગ કરવાનો છે. એટલે મેં ન લખ્યું હોય પછીના દાખલાઓમાં તો પણ આપણે અહીંથી જ એનો સીધો ઉપયોગ કરી શકીશું. અહીં એકવાર ખાસ સમજાઈ દઉં છું. એ અપોન સાઇન એ બરાબર બી અપોન સાઇન બી બરાબર સી અપોન સાઇન સી બરાબર કે. એટલે એ બરાબર કે સાઇન એ, બી બરાબર કે સાઇન બી, સી બરાબર કે સાઇન સી. યાદ રાખશો. હવે ડાબી બાજુ જે છે એની એ પ્લસ બી ભાગ્યા સી છે. હવે એની જગ્યાએ મૂકીએ કે સાઇન એ, બીની જગ્યાએ લખીએ કે સાઇન બી, કે સામાન્ય લીધા એટલે સાઇન એ વત્તા સાઇન બી, સીની જગ્યાએ લખીએ કે સાઇન સી. હવે કે બહાર લઈ લઈએ, એસ પ્લસ એસ 2sc. સરવાળામાંથી ગુણાકારમાં જઈએ, 12 2 વડે ગુણવા, અંદર 2 વડે ભાગવા. હવે એક વખત સરવાળો ભાગ્યા 2, એક વખત બાદબાકી ભાગ્યા 2. નીચે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા. સૂત્ર પ્રમાણે સાઇન સી છે અને 2 થીટા સમજીએ તો સાઇન સી બરાબર કે 2 સાઇન સી બાય 2 કોસ સી બાય 2 અડધા થઈ જશે. આગળ જોઈએ.
હવે ત્રિકોણ એબીસી માટે આપણે જાણીએ છીએ કે ભાઈ એ વત્તા બી વત્તા સી બરાબર પાઈ આ હંમેશા સાચું હશે. તો એ વત્તા બી બરાબર પાઈ માઇનસ સી, એ વત્તા બી બરાબર પાઈ માઇનસ સી, એ વત્તા બી બાય 2 બરાબર પાઈ ભાગ્યા 2 ઓછા સી ભાગ્યા 2. બંને બાજુ સાઇન લગાડીએ તો સાઇન એ પ્લસ બી બાય 2 બરાબર સાઇન પાઈ બાય 2 માઇનસ સી બાય 2. પાઈ બાય 2નો ગુણક છે એટલે સાઇનના થશે કોસ, અને પાઈ બાય 2 માઇનસ સી એટલે ચરણ થયું પહેલું. પહેલા ચરણમાં ધન રાખવાનો છે સાઇન. આમ સાઇન પાઈ બાય 2 માઇનસ સી બાય 2 બરાબર કોસ સી બાય 2. તો આપણે જે આગળ ગણ્યું એમાં આપણે આગળ શું જોયું? ડાબી બાજુ બરાબર 2 સાઇન એ પ્લસ બી બાય 2, 2 સાઇન એ પ્લસ બી બાય 2 કોસ એ માઇનસ બી બાય 2, 2 સાઇન સી બાય 2 કોસ સી બાય 2. તો સાઇન એ પ્લસ બી બાય 2ની જગ્યાએ લખીશું સાઇન સી બાય 2, સોરી કોસ સી બાય 2. તો કોસ સી બાય 2 કોસ એ માઇનસ બી બાય 2 સાઇન સી બાય 2 કોસ સી બાય 2 કોસ સી બાય 2 દૂર થઈ ગયા, અને આપણે જોઈતું પરિણામ જોઈતું જમણી બાજુ મળી ગઈ. જોઈએ એક્ઝામ્પલ નંબર 5. સાબિત કરો કે સાઇન બી માઇનસ સી બાય 2 બરાબર બી માઇનસ સી અપોન એ ઇન્ટુ કોસ એ બાય 2. સાઇન સૂત્ર પરથી એ બરાબર કે સાઇન એ, બી બરાબર કે સાઇન બી, સી બરાબર કે સાઇન સી. હવે યાદ રહી જ ગયું છે તમને. જમણી બાજુથી આ વખતે દાખલો જોઈએ છે આપણે. દાખલો ડાબી બાજુથી પણ ગણી શકાય અને જમણી બાજુથી પણ ગણી શકાય, બંને બાજુથી. સરળતા આપણને જે બાજુથી લાગે તે બાજુથી ગણવાનો છે. જોઈએ હવે જમણી બાજુ બરાબર બી માઇનસ સી અપોન એ. બીની જગ્યાએ લખ્યું કે સાઇન બી, સીની જગ્યાએ કે સાઇન એ, અને એની જગ્યાએ કે સાઇન સી, અને એની જગ્યાએ કે સાઇન એ. તો થયું કે સાઇન બી માઇનસ સાઇન સી ભાગ્યા કે સાઇન એ ઇન્ટુ કોસ એ બાય 2 તો છે જ. ચાલો એસ માઇનસ એસ, એસ માઇનસ એસ એટલે 2CS. 12 બે વડે ગુણો, અંદર બે વડે ભાગવાના છે. બેનો સરવાળો ભાગ્યા 2, બેની બાદબાકી ભાગ્યા 2. તે જ રીતે નીચે સાઇન 2 થીટાનું સૂત્ર 2 સાઇન થીટા કોસ થીટા મુજબ 2 સાઇન એના અડધા એ બાય 2, એના અડધા એ બાય 2 કોસ એ બાય 2. હવે 2 કોસ બી પ્લસ સી બાય 2 સાઇન બી માઇનસ સી બાય 2 2 તો નીકળી જશે. કોસ બી પ્લસ સી બાય 2 એટલે સાઇન એ બાય 2. કેવી રીતે? તો જુઓ બી પ્લસ સી બરાબર પાઈ માઇનસ સી. કેમ? એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ, તો બી પ્લસ સી બરાબર પાઈ માઇનસ એ બાય 2 બાય 2 બાય 2. હવે બંને બાજુ કોસ લગાડીએ. કોસ બી પ્લસ સી બાય 2 સાઇન પાઈ બાય 2 માઇનસ એ બાય 2. સાઇન પાઈ બાય 2નો ગુણક છે એટલે કોસ તો થઈ જ ગયા, અને ચિહ્ન પહેલા ચરણમાં ધન એટલે કોસ એ બાય 2. આમ સોરી અહીં આપણે થોડીક ભૂલ કરી છે. કોસ બી પ્લસ સી બાય 2 એટલે કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એટલે સાઇન એ બાય 2. ફરીથી કોસ બી પ્લસ સી બાય 2 કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એટલે કે સાઇન એ બાય 2. ફરીથી એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ, બી પ્લસ સી બરાબર પાઈ માઇનસ એ, બી પ્લસ સી બાય 2 બરાબર પાઈ બાય 2 માઇનસ એ બાય 2. બંને બાજુ કોસ લગાડ્યા તો કોસ બી પ્લસ સી બાય 2 બરાબર કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2. કોસ પાઈ બાય 2 માઇનસ થીટા એટલે સાઇન થીટા સાઇન એ બાય 2. અહીં મૂકી દીધા કોસ બી પ્લસ સી બાય 2ની જગ્યાએ સાઇન એ બાય 2. નીચે એક સાઇન એ બાય 2 તો પડ્યા જ છે, દૂર થઈ જશે એટલે જવાબ. અને એકા કોસ એ બાય 2 અહીંથી દૂર થઈ જશે. રહો માત્ર આ નીકળી ગયા, સોરી આ નીકળી ગયા, આ નીકળી ગયા, આ નીકળી. જવાબ આવ્યો તમારો સાઇન બી માઇનસ સી બાય 2. દાખલો અહીંથી પણ ગણી શકાય. આ રીતે પાછા ઉપર જઈને ગુણી ભાગીને બંને બાજુ કોસ એ બાય 2 વડે ગુણવા ભાગવા, પણ એ થોડુંક લાંબુ પડે એટલે આપણે અત્યારે આમ જ રાખ્યું છે. એક્ઝામ્પલ નંબર 6 જોઈએ આપણે. એ બી કોસ સી ઓછા સી કોસ બી બરાબર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર સાબિત કરવું છે. તો જોઈએ એ બી. હવે કોસ સૂત્ર આપણે કોસાઇન સૂત્ર શું છે? સી હોય તો એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ભાગ્યા સી સિવાયના 2ab. યાદ આવી રીતે રાખવાનું છે. સી હોય તો સી સ્ક્વેર ઓછા રાખવા અને એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા કરવા, અને સી હોય તો સી સિવાય એ બી. એ જ રીતે માઇનસ સી કોસ બી એટલે એ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા 2ac. હવે માત્ર સાદરૂપ જ આપવાનું છે. અહીંથી આ એ દૂર થઈ જશે, અહીંથી આ એ દૂર થઈ જશે. આ બી તો અહીંથી દૂર થાય એમ જ છે. આ સી અહીંથી એટલે આ એ બી ગયા, એસી ગયા, 1/2 રહ્યા. એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઓછા કૌંસમાં એ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે હવે એ સ્ક્વેર પણ નીકળી ગયા. તો
2b² -2c² / 2 એટલે b² - c². આમ જમણી બાજુ આપણને મળી ગઈ. દાખલા નંબર 7 જોઈએ છે આપણે. a cos c - cos b બરાબર 2 કૌંસમાં b - c cos² a/2. અહીં આ દાખલો પણ તમે બે રીતે ગણી શકો છો. લેફ્ટ હેન્ડ સાઈડ પરથી રાઈટ હેન્ડ સાઈડ લઈ શકાય, રાઈટ હેન્ડ સાઈડ પરથી લેફ્ટ હેન્ડ સાઈડ લઈ શકાય, અથવા બંને સાઈડ અડધી અડધી ગણીને આને અને આને બંનેને સરખા બતાવી દેવા. પહેલાં ડાબી બાજુ લઈએ. એ cos c ની જગ્યાએ cos સૂત્ર, cos b ની જગ્યાએ cos b નું સૂત્ર. cos c એટલે a² + b² - c² / 2ab, cos b એટલે a² + c² - c² / 2ac. હવે અહીં આ એ અહીંથી ને અહીંથી બહાર કાઢી દૂર કરી શકાય, અને 1/2 તો બંનેમાં છે, સામાન્ય લઈ લીધો. હવે રહ્યું શું? આને b વડે ગુણવાના છે અને આને a વડે ગુણવાના, c વડે ગુણવાના છે. આ એ તો દૂર થઈ જશે, 2 બહાર લઈ લીધા, તો આ c વડે આને ગુણો, b² c a² c - c નો ઘન ઓછા a² b c² b ઓછા b નો ઘન ભાગ્યા bc. હવે સાદરૂપ આપશો એટલે આપણને છેલ્લું પરિણામ 1/2bc b³ ઓછા c³ વત્તા a² c વત્તા b² c ઓછા a² b ઓછા c² b મળશે. હવે થોડુંક એ જ પ્રમાણે રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુને 2 કૌંસમાં b - c cos² a/2. વળી પાછું સૂત્ર યાદ કરો. cos 2θ = 2 cos² θ - 1, એટલે કે cos 2θ + 1 = 2 cos² θ. અહીં cos² a/2 ની જગ્યાએ શું લખાય? 1 + cos a/2. આ 2 ગયા. 1 + cos a ની જગ્યાએ cos સૂત્ર b² + c² - c² / 2bc. બસ હવે પ્રશ્ન સાદુરૂપનો છે. b - c, આ 2bc ને અહીં લઈ આવો, b² + c² - c² ભાગ્યા 2bc. હવે આ અને આ પદોનો ગુણાકાર અહીં 1 2 3 અને 4 અને આ બે એટલે કુલ 8 પદ તમને મળશે. કેવા પદ હશે તે? જો b × 2bc એટલે 2b² c, b × b², b નો ઘન, b × c², c² b, b × ઓછા a², ઓછા a² b. એક ભાગ પૂરો થયો. -c વડે ગુણો તો -2bc² -b² c -c નો ઘન +ca². હવે પદો જોઈએ તો આ 2b² c છે અહીં, ફરીથી b² c અહીં પણ છે. જુઓ આ અને આ 2b² c -b² c એટલે 1b² c રહ્યા. b નો ઘન એમને જ છે. હવે અહીં c² b પ્લસ છે અને અહીં -2c² b છે, એટલે અહીં એક -c² b રહ્યા, એટલે આ વાત પૂરી થઈ. -a² b લખી દીધા. પછી આ -c નો ઘન છે અને વત્તા a² c છે. હવે આ બાજુ આ જે મળી તે ફાઇનલ, અને આ બંને જુઓ સરખા છે. આમ LHS અને RHS સરખા છે એટલે દાખલો પૂરો થાય. ફરીથી કહું, આ દાખલો કોઈ એક બાજુથી પણ ગણી શકાય, પણ આ આપણને વધારે સરળ રહે છે. જોઈએ દાખલા નંબર 8. sin b - c ભાગ્યા sin b + c બરાબર b² - c² ભાગ્યા a² એવું લાવવું છે. અહીં પણ આ દાખલો બંને બાજુથી ગણી શકીએ, પણ આ દાખલાને હું ડાબી બાજુથી જ ગણીશ. sin b - c ભાગ્યા sin b + c આવું છે. ઉપર નીચે sin b + c વડે ગુણતા અથવા ગુણતા ભાગતા ઉપર નીચે. ઉપર જે sin b - c × sin b + c આવ્યું એની જગ્યાએ થશે sin² b - sin² c. આ સૂત્ર તરીકે સ્વીકારીશું. અને જો તમારે સાબિત કરવું હોય તો 3 સ્ટેપ વધારે થશે. sin b cos c - cos b sin c, અહીં sin b cos c વત્તા cos b sin c, અને એનો ગુણાકાર કરશો તો આટલું જ બાકી રહેશે ભાગ્યા sin² a. હવે sin² b
હવે આપણે મૂળ પાછું સાઇન સૂત્ર, સાઇન બી બરાબર કે બી અપોન કે. હવે આપણે આ કે છે એને તમે અચળ છે ગમે તે રીતે લખી શકો, 1 અપોન કે લખો કે લખો, તો સાઇન બી બરાબર બી અપોન કે થાય. તો અહીં બી સ્ક્વેર અપોન કે સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન કે સ્ક્વેર એ સ્ક્વેર અપોન કે સ્ક્વેર બરાબર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર. આમ આપણે આ દાખલાને આ રીતે સાબિત કર્યો. હવે તમને એવું લાગે કે અહીંથી જવું છે તો આ પણ કરી શકો. બી સ્ક્વેરની જગ્યાએ કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી ઓછા કે સ્ક્વેર સાઇન સ્ક્વેર સી ભાગ્યા કે સ્ક્વેર સાઇન સ્ક્વેર એ. કે સ્ક્વેર બધેથી નીકળી જશે, સાઇન સ્ક્વેર બી ઓછા સાઇન સ્ક્વેર સી આ જ આવે ભાગ્યા કે સાઇન સ્ક્વેર એ, અને એક સ્ટેપ ઉપરનું લેશો એટલે પૂરું થઈ જશે. હવે તે જ રીતે એક બીજો દાખલો આપણે જોઈએ, દાખલા નંબર 12. 9 પછી જોઈશું, પહેલાં 12 જોઈએ. 12 થોડોક લાંબો અને અઘરો છે, અને 12 ગણશો એટલે 12ની સાથે સાથે દાખલા નંબર 13 પણ ગણાઈ જાય એવો છે. 12 અને 13 બંને લગભગ ઘણું ખરું સરખા છે. આપણે પહેલાં જોઈએ દાખલા નંબર 12. બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ વત્તા સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ બી વત્તા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ કોટ સી બરાબર 0 લાવવું છે. હવે કોટ એ એટલે કોસ એ ભાગ્યા સાઇન એ, કોટ બી એટલે કોસ બી ભાગ્યા સાઇન બી, કોટ સી એટલે કોસ સી ભાગ્યા સાઇન સી. અને અહીં બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર તો છે જ, કોસ એની જગ્યાએ કોસ સૂત્ર લખ્યું મેં. કોસ સૂત્ર શું છે? કોસ એ શું છે? બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ભાગ્યા 2bc. છેદમાં સાઇને આવે છે, સાઇને એટલે આપણને કે. તે જ રીતે અહીં કોસ બીની જગ્યાએ કોસ બી, કોટ બીની જગ્યાએ કોસ બીનું સૂત્ર, અને આ છેદમાં સાઇન બી છે એનું સૂત્ર. અહીં કોટ સીની જગ્યાએ કોસ સીનું સૂત્ર અને છેદમાં સાઇન સીનું સૂત્ર છે. હવે જુઓ તમે, દરેકના છેદમાં ત્રણેય પદમાં 2bc ઇન્ટુ કે એ, 2ac ઇન્ટુ કે બી, 2ab ઇન્ટુ કે સી છે, એટલે કે 2abc કે બધામાં છે જ. હવે આપણે તે 2 કે abc બહાર લઈ લઈએ છીએ અને પછી સાદરૂપ આપીએ છીએ. જુઓ, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ગુણ્યા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ગુણ્યા એ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ગુણ્યા એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. જો ક્રમ છે ને ચક્રીય છે એટલે આપણને આ વસ્તુએ ખબર પડી જ જાય કે આનું સાદરૂપ 0 જ આવશે. પણ આપણે આપવાનું છે આ 2 ગુણ્યા 3 એટલે 6 પદ આવશે, 6 પદ આવશે, 6 પદ આવશે, 18 પદ આવશે. જેમાં 9 જે પદ હશે એની વિરોધી સંખ્યાવાળા બીજા 9 પદ હશે, એટલે બધું જ 0 થઈ જશે. અને આમ આ દાખલો બહુ જ સરળતાથી, થોડુંક સાદરૂપ આપવું પડશે પણ 0 મેળવી શકાય છે. અને બીજી રીતે ગણી શકાય, પણ આનાથી એ રીત વધારે સરળ નથી. એટલે આ રીતે જ આ દાખલો તમારે ગણવાનો છે. થોડી ગણતરી છે પણ પ્રમાણમાં બહુ જ સરસ રીતે દાખલો ગણી શકાય. હવે આ જ દાખલો આવડે એટલે એના પછીનું તમને આવડી જ જાય એવું છે. જુઓ, 13મો દાખલો એ આપણે એ રીતે જ ગણીએ. બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર ઇન્ટુ સાઇન 2a, સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર ઇન્ટુ સાઇન 2b, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા સી સ્ક્વેર ઇન્ટુ સાઇન 2c બરાબર 0 લાવવું છે. બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર, અહીં સાઇન 2a ની જગ્યાએ 2 સાઇન એ કોસ એ લખો, પછી સાઇન એનું સૂત્ર અને કોસ એનું સૂત્ર. એવી જ રીતે અહીં પણ સાઇન બી કોસ બી સાઇન સી કોસ સી. સૂત્ર આપણું સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા, અને પછી તો આ સાઇન એ અને કોસ એની કિંમતો મૂકી આગળના દાખલાની જેમ જ. તો એમાં બધામાંથી આ 2 અહીંથી નીકળી જાય અને 1 અપોન કે એબીસી સામાન્ય નીકળે, અને પછી પેલાની જેમ જ ચક્રીય ક્રમમાં પદો મળ્યા એના એ જ જે આગલા દાખલામાં આપણને મળ્યા હતા, એટલે એ પણ જવાબ 0 થઈ જશે.